તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો તો તમને એક જ વિડીયો જોવા મળી જતો હોય છે દોસ્તો। છોકરા પકડવાવાળી ગેંગ અત્યારે ગામો ગામ પકડાઈ રહી છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર હતી કે ભીખ માંગવાના બહાને ઘેરે ઘેરે આવતા હોય છે દોસ્તો, ઘેરે ઘેરે ફરતા હોય છે। ત્યાં એમ કહેવાય છે કે છોકરા એકલા જોઈ જાય છે, ત્યાર પછી એ છોકરોને ફસાવીને પકડીને લઈ જતા હોય છે દોસ્તો। તેવી રીતે અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એવા લોકો બજારમાં જોવા મળે છે, તો લોકો અત્યારે પકડીને એટલી બધી સર્વિસ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। ત્યાર પછી પોલીસ સાહેબના હવાલે પણ કરી દેવામાં આવે છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી દોસ્તો, તમારા બાળકો એકલા હોય તો એને ઘેરે રાખો અને બજારની અંદર રમવા પણ ના દેવા જોઈએ દોસ્તો। અત્યારે એમ કહેવાય છે કે બજારની અંદર રમતા હોય છે તો એને ચોકલેટ બતાવીને એમ કહેવાય છે કે ફસાવીને પકડીને લઈ જતા હોય છે દોસ્તો। તો આવા લોકોથી તમે દૂર રહો દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો તમને ખબર હતી કે બાયુના વેશ ધારણ કરીને ઘેરે ઘેરે ફરે છે, ત્યાર પછી એમ કહેવાય છે કે છોકરા એકલા જોઈ જાય છે તો છોકરાને રમકડા કે અથવા ચોકલેટ બતાવીને લાલચ આપીને પકડીને લઈ જાય છે દોસ્તો। તો આવા લોકોથી તમે સાવધાન રહો દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કે ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।